બેસ્ટ એક સરસ મજાની ટ્રીક શીખવાડવા જઈ રહ્યો છું. તો પેલા પ્રશ્ન અત્યારે ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે, ખાલી વાંચો અને પછી તમને વાંચતા વાંચતા કેમ જવાબ આપવો ને એ પણ હું શીખવાડી દઉં છું. પ્રશ્ન આપ્યો છે, પહેલાં શાંતિથી વાંચીએ એટલે ખબર તો પડે કે પ્રશ્ન કેવા શું માંગે છે. કોઈ એક વસ્તુને 96 રૂપિયામાં વેચવામાં આવે છે, તેના પર પ્રાપ્ત લાભના ટકા સંખ્યામાં મૂળ કિંમતની સંખ્યા બરાબર છે, તો તે વસ્તુની મૂળ કિંમત શોધો. આ દાખલામાં તમને મૂળ કિંમત શોધવાનું કહેવામાં આવ્યું છે. આમાં કરશે શું, એક રકમ આપશે અને એમાં એમ કહે છે કે આ રકમની હારે લાભ થયો છે અને એમાં લાભના ટકા અને સંખ્યા બરાબર. લાભના ટકા માનો કે 12 રૂપિયાની કિંમત છે તો એની પર 12% મળ્યા છે. 60 રૂપિયાની વસ્તુ છે તો એની પર 60% જ મળ્યા છે. તો એ કેવા એવું માંગે છે કે લાભ થયો એ ટકા અને મૂળ વસ્તુની કિંમતના ટકા એ બે સરખા છે, પણ એમાં ભેગું છે. એવી રકમ આપી દીધી. શું આપ્યું? 96 રૂપિયા. હવે જુઓ 96 રૂપિયા આપ્યા છે તો તમારે કરવાનું શું? આ મોઢે જ થશે. 96 રૂપિયાના એવા બે ભાગ પાડો કે જેનો ગુણાકાર 96 થતો હોય અને એનો તફાવત 10 હોય. કેવું થશે? તો કે તમે કરશો 16 × 6, 16 × 96 થાય. આ બેનો તફાવત જોશો તો 10નો છે ને, બે ભાગ પડ્યા. 96ના બે ભાગ પાડો ગુણાકાર દ્વારા, જેનો તફાવત 10 આવે. 16 × 6 = 96. એ જે નાનો અંક છે એની પાછળ શૂન્ય મૂકો, એ તમારો જવાબ. બરાબર છે. હવે જુઓ આ ટ્રીક છે અને તમને એમ થાય કે સાહેબ આ ચેક કરવું હોય તો, એટલે કે 60 રૂપિયાની વસ્તુ થાય ને એના 60%, બરાબર. 60 રૂપિયાની વસ્તુ અને એના 60% કરો એટલે 6 × 36. તો આપણે કીધું ને કે 60 રૂપિયાની વસ્તુ છે અને વત્તા એમાં 36 રૂપિયા મળ્યા એટલે 60% મળ્યા. તો એની કિંમત જે છે એ 96 બની ગઈ ને. એ એની સાબિતી છે, પણ સાબિત કરવાની કોઈ જરૂર નથી. પરીક્ષામાં ક્યાં કોઈ સાબિતી માંગે છે, એ તો માત્ર જવાબ માંગે છે. તો મેં તમને શોર્ટકટની અંદર શીખવાડ્યો. સમજાઈ ગયું? નથી સમજાડું? હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ. તમને જો બીજું એક્ઝામ્પલ જે છે એ અત્યારે પાછું ડિસ્પ્લે ઉપર આવી જશે. રાજી થાજો. આમ જો મોજથી વિડીયો જોવાનો છે. તમને કંઈક ટ્રીક શીખવાડીને જાઉં છું. બીજો પ્રશ્ન પાછો એવો ને એવો કે કોઈ એક વસ્તુને 39માં એટલે કે 39 રૂપિયામાં વેચવામાં આવે છે, તેના પર પ્રાપ્ત લાભના ટકા સંખ્યા, જે લાભના ટકાની સંખ્યા છે એ મૂળ કિંમતની સંખ્યા બરાબર છે, તો તે વસ્તુની મૂળ કિંમત કેટલી થાય? હમણાં આપણે શું કર્યું હતું કે ભાઈ એના બે ભાગ પાડો. તો 39ના બે ભાગ પાડીએ, બરાબર છે. તો કે 13 × 3, 13 × 39 થશે. બંને વચ્ચે ગેપ 10નો છે. તો કે હા, તો અહીંયા શૂન્ય મૂકી દો. એ તમારો જવાબ. એટલે આનો જવાબ શું આવ્યો? તો કે 30. મૂળ કિંમત શું હશે? 30. અને એની પર લાભના ટકા કેટલા થયા? 30%. બે વસ્તુ વાંચતા વાંચતા થાય કે ન થાય? જો વાંચતા વાંચતા થતી હોય ને મિત્રો,